જય ગુરુદેવ. સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગુરુ પૂર્ણિમાનું મહાત્મય અને તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું. અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે વેદ વ્યાસનો જન્મ થયો હતો. અષાઢ સુદ ગુરુ પૂર્ણિમાના દિવસે જ વેદ વ્યાસે બધા જ મુનિઓને ભાગવત કહી સંભળાવી હતી અને ભાગવતનો મહિમા પણ તેમને કહ્યો હતો. અષાઢ સુદ પૂનમના દિવસે આશરે 3000 વર્ષ પહેલા વેદ વ્યાસનો જન્મ થયો હતો. વેદ વ્યાસ એટલે સમસ્ત માનવ જાતિના ગુરુ છે. આપણી સંસ્કૃતિમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની આપણે પૂજા અર્ચના કરી છે, એવી જ રીતે આપણે ગુરુની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે. ગુરુનું સ્થાન સર્વોપરી છે. જે વ્યક્તિને સારા ગુરુ મળી જાય તો તેનું જીવન ધન્ય થઈ જાય છે. દરેક વ્યક્તિના મોટામાં મોટા જો 2 ગુરુ હોય તો તે છે માતા પિતા. કારણ કે દરેક વ્યક્તિને પોતાના માતા પિતા પાસેથી જ બધું જાણવા મળે છે. આપણા જીવનમાં કેવી રીતે જીવવું, શું કરવું, શું ન કરવું, કેવી રીતે આપણે આગળ વધવું, બધું જ આપણા માતા પિતા પાસેથી આપણને શીખવા મળે છે. માતા પિતા મોટામાં મોટા ગુરુ છે. માતા પિતાનું સ્થાન દેવતુલ્ય છે. માતા પિતા પોતાના બાળકને હંમેશા સારી શિક્ષા જ આપે છે, ક્યારેય ખરાબ શિક્ષા આપતા નથી. કોઈ પણ વ્યક્તિ પાસેથી આપણા જીવનમાં જરૂરી કોઈ પણ જો સારી વસ્તુ આપણને જાણવા મળે તો તે આપણા ગુરુ છે. આપણા ગુરુને હંમેશા આપણે માન સન્માન આપવું જોઈએ. હંમેશા તેની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હવે આપણે વેદ વ્યાસનો જન્મ કઈ રીતે થયો તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું. હસ્તિનાપુરમાં એક માછીમાર રહેતો હતો. તે માછલી પકડી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. તેને કોઈ સંતાન ન હતા. એક દિવસની વાત છે. તેને ખૂબ જ મોટી માછલી મળી અને તે માછલી લઈને તે પોતાના ઘરે આવ્યો અને પોતાની પત્નીને કહેવા લાગ્યો કે આજે તો મને બહુ મોટી માછલી મળી છે. આમ કહી અને તેને તે માછલીના 2 ટુકડા કર્યા. માછલીના 2 ટુકડા કર્યા અને અંદરથી તેને રોવાનો અવાજ આવ્યો. તેને જોયું તો અંદર એક બાળક હતું અને તે બાળક છોકરી હતી. પતિ પત્ની તો આ કન્યાને જોઈ અને આશ્ચર્યચકિત થઈ ગયા કે માછલીની અંદરથી બાળક કઈ રીતે નીકળ્યું. અને આ માછીમારની પત્નીએ કહ્યું કે આપણને કોઈ સંતાન નથી, માટે આપણે આ કન્યાને રાખી લઈએ. ભગવાને જ આપણને આ કન્યા આપી છે, માટે આ કન્યાને આપણે હંમેશા માટે આપણા ઘરે રાખી લઈએ. આ માછીમારે અને તેની પત્નીએ આ કન્યાનું નામ સત્યવતી રાખ્યું. સમય જતાં આ કન્યા મોટી થઈ. આ કન્યા ખૂબ જ સુંદર હતી, પરંતુ માછલીની અંદરથી તેનો જન્મ થયો હોવાને કારણે તેના શરીરમાં સતત માછલીની દુર્ગંધ આવતી હતી. આ કન્યા તો ધીરે ધીરે મોટી થઈ અને કોઈ પણ તેની સાથે રમવા માટે તૈયાર ન હતા. કોઈ પણ તેની બેનપણી ન હતી, કારણ કે જે પણ તેની સાથે રમતા હતા તેને બધાને જ તેના શરીરમાંથી માછલીની દુર્ગંધ આવતી હતી. એટલા માટે આ એકલી અને એકલી રહેતી હતી. એક દિવસની વાત છે. આ કન્યા તેના પિતાની સાથે ગઈ. તેના પિતા હોડી ચલાવતા હતા. એક કિનારાથી લઈ અને બીજા કિનારા સુધી બધા જ વ્યક્તિઓને મૂકી જતા હતા અને લઈ જતા હતા. આ સત્યવતી અને તેના પિતા તો હોડી પાસે આવ્યા કિનારા ઉપર. અચાનક તેના પિતાને કોઈ કામ હતું તો કામસર તેને બહાર જવાનું થયું. આ કન્યા તો હોડી પાસે ઊભી હતી. સત્યવતીના પિતા તો કહેતા ગયા હતા કે જો કોઈ આવે તો તેને તું નદી પાર કરાવજે. અને સત્યવતીએ કહ્યું કે સારું પિતાજી, તમે જાઓ, હું નદી પાર કરાવી દઈશ. થોડી વાર થઈ પછી ત્યાં એક મુનિ આવ્યા. મુનિએ તો સત્યવતીને કહ્યું કે મારે પેલા કિનારે જવું છે, શું તું મને મૂકી જઈશ? ત્યારે સત્યવતીએ કહ્યું કે હા મુનિવર, હું તમને અવશ્ય મૂકી જઈશ, તમે હોડીમાં બેસી જાઓ. આમ કહી અને મુનિ તો હોડીમાં બેસી ગયા અને સત્યવતી હોડી ચલાવવા લાગી. આ મુનિ તો સત્યવતીનું રૂપ જોઈ અને ચકિત થઈ ગયા અને તે સત્યવતીને સતત જોયા કરતા હતા. અને તેમને સત્યવતીને કહ્યું કે શું તું મારી સાથે લગ્ન કરીશ? ત્યારે સત્યવતીએ કહ્યું કે મુનિવર, હું તમારે લાયક નથી, તમે ક્યાં અને હું ક્યાં? આ મુનિવરે કહ્યું કે તારે મારી સાથે ગુપ્ત લગ્ન કરવાના છે. પરંતુ સત્યવતીએ ના પાડી કે હું તમારી સાથે ગુપ્ત લગ્ન ન કરી શકું. જો મારા માતા પિતાને ખબર પડશે કે મેં તમારી સાથે ગુપ્ત લગ્ન કર્યા છે તો પછી હું તેમને શું જવાબ આપીશ? અને સત્યવતીએ કહ્યું કે મારા શરીરમાંથી સતત માછલીની દુર્ગંધ આવે છે, માટે હું તમારી સાથે લગ્ન ન કરી શકું.
પછી તો સત્યવતીએ આ મુનિવરને કિનારા ઉપર ઉતારી દીધા. કિનારા ઉપર આવી અને મુનિએ સત્યવતીને કહ્યું કે તારા શરીરમાંથી માછલીની દુર્ગંધ આવે છે. તને એક ઉપાય બતાવું છું જેના લીધે તારા શરીરમાંથી માછલીની દુર્ગંધ નહીં આવે, પરંતુ કસ્તુરીની સુગંધ આવશે. થોડી વાર પછી સત્યવતીએ જોયું તો સાચે તેના શરીરમાંથી કસ્તુરીની સુગંધ આવી રહી હતી. આ જોઈ અને સત્યવતી તો ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેની મુનિવરને કહ્યું કે હું તમારી સાથે ગુપ્ત લગ્ન કરવા માટે તૈયાર છું. મુનિવરે અને સત્યવતીએ આવી રીતે ગુપ્ત લગ્ન કર્યા. આવી રીતે થોડો સમય વીતી ગયો. પછી એક બાળકનો જન્મ થયો. આ મુનિવરે આ બાળકનું નામ વેદવ્યાસ રાખ્યું. આવી રીતે વેદવ્યાસનો જન્મ થયો. વેદવ્યાસ નાનપણથી જ ખૂબ જ હોશિયાર હતા. વેદવ્યાસે તો નાની ઉંમરમાં જ તપસ્યા ચાલુ કરી દીધી હતી. તેમને હિમાલયમાં જઈ અને કઠોર તપ કર્યું હતું. મહર્ષિ વેદવ્યાસે તો હિમાલયની ગુફાઓમાં અને બદ્રીવનમાં રહી અને તેમને ઘોર તપ કર્યું. બદ્રીવનમાં રહી અને તેમને ખૂબ જ અધ્યયન કર્યું. મહર્ષિ વેદવ્યાસે મહાભારત સિવાય તેમને વેદશાસ્ત્ર અને વેદ પુરાણની રચના કરી. તેમને વેદશાસ્ત્ર અને વેદ પુરાણની રચના કરીને તે સર્વ માનવ જાતિના ગુરુ બની ગયા. અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે વેદવ્યાસનો જન્મ થયો હતો અને આજે પણ તેમનો જન્મદિવસ આપણે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ. ગુરુ પૂર્ણિમાને આપણે વ્યાસ પૂર્ણિમા પણ કહીએ છીએ. આજે પણ આ પર્વ આપણે મનાવવામાં આવે છે. મહર્ષિ વેદવ્યાસે વેદોના અલગ અલગ 4 ભાગ પાડ્યા અને આ 4 ભાગને અલગ અલગ નામ આપ્યા: ઋગ્વેદ, અજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. હવે આપણે ગુરુ અને શિષ્યની એક સરસ વાર્તા સાંભળીએ. એક આશ્રમમાં ગુરુ પોતાના શિષ્ય સાથે રહેતા હતા અને આ ગુરુના શિષ્ય ગામમાં જઈ અને ઘરે ઘરે જઈ અને ભિક્ષા માંગતા હતા. આ ગુરુનો એક શિષ્ય હતો અને એ શિષ્ય ખૂબ જ ભોળો હતો, માટે તેને બધા ભોળો ભોળો કહી અને બોલાવતા હતા. આ ભોળો ગામમાં જઈ અને ભિક્ષા માંગતો હતો અને ઘરે ઘરે જઈ અને પોતાના ગુરુના ગુણગાન ગાતો હતો. આ ભોળો તો ગામમાં ભિક્ષા માંગવા માટે આવ્યો અને દરવાજો ખખડાવ્યો અને દરવાજો ખોલ્યો તો તેને જોયું તો એક તાંત્રિક હતો અને આ ભોળાએ કહ્યું કે ભિક્ષા આપો. આમ કહી અને તે પોતાના ગુરુના ગુણગાન ગાવા લાગ્યો. આ ભોળો પોતાના ગુરુના ગુણગાન ગાતો હતો. આ તાંત્રિકને જરા પણ ગમ્યું નહીં. તાંત્રિકે કહ્યું કે તું મારા આંગણે ઊભો છો અને બીજા કોઈ વ્યક્તિને તું ગુણગાન ગાઈ રહ્યો છે. પરંતુ ભોળો તો સાચે જ ભોળો હતો. તેને કંઈ જ ખબર ન પડી અને તે તો કહેવા લાગ્યો કે મારા ગુરુ તો સર્વશ્રેષ્ઠ છે, તેમના તોલે બીજું કોઈ પણ ન આવી શકે. આવું સાંભળીને તાંત્રિક તો ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને ગુસ્સે થઈ અને તેને ભોળાને શ્રાપ આપ્યો. હું તને શ્રાપ આપું છું કે કાલનો સૂરજ તું નહીં જોવે. કાલે સૂરજ ઉગે એ પહેલાં તારું મૃત્યુ થઈ જશે. આ સાંભળીને ભોળો તો ખૂબ જ ચિંતામાં પડી ગયો અને તે તો મનોમન વિચાર કરવા લાગ્યો કે આ શું થઈ ગયું. આ બધું સાંભળીને આજુબાજુના ગામવાળાઓએ કહ્યું કે આ તાંત્રિકનો શ્રાપ ક્યારેય મિથ્યા થતો નથી. તે જે પણ શ્રાપ આપે છે તે હંમેશા સત્ય જ થાય છે. અને ગામ લોકોની આ વાત સાંભળીને ભોળાને તે ખૂબ જ વધારે ચિંતા થવા લાગી અને આ ભોળો તો ચિંતા કરતાં કરતાં પોતાના આશ્રમમાં આવ્યો. આશ્રમમાં આવી અને ગુરુજીએ કહ્યું કે ભોળા તું ભિક્ષા લઈને આવ્યો. ત્યારે ભોળાએ કહ્યું કે ગુરુદેવ હું ભિક્ષા તો એવી લાવ્યો છું કે તમે સાંભળશો તો તમે ચકિત થઈ જશો. ત્યારે ભોળાએ કહ્યું કે એવી તે વળી તું શું ભિક્ષા લઈને આવ્યો છું? ત્યારે ભોળાએ કહ્યું કે હું ભિક્ષામાં મારું મોત લઈને આવ્યો છું. આમ કહી અને તે પોતાના ગુરુજીને બધી જ વાત કહી સંભળાવી. ભોળાની આ વાત સાંભળી અને ગુરુજી તો કંઈ બોલ્યા નહીં. તો આશ્રમના એક ખૂણામાં બેસી ગયો અને તે સતત ચિંતા કરી રહ્યો હતો. ત્યારે ગુરુએ કહ્યું કે ભોળા ચાલ આપણે જમી લઈએ. ત્યારે ભોળાએ કહ્યું કે ગુરુજી હું આટલી બધી ચિંતામાં છું અને તમે કહી રહ્યા છો કે ચાલો આપણે જમી લઈએ. ત્યારે ગુરુજીએ કહ્યું હજી તો આખી રાત બાકી છે, તારે ચિંતા કરવી હોય તો જમી અને પછી તું ચિંતા કરજે. ભોળો તો ગુરુજીને કહેવા લાગ્યો કે ગુરુજી કાલે સવારે મારું મૃત્યુ થવાનું છે, આજે મારો છેલ્લો દિવસ છે, છતાં પણ તમે કંઈ કહી રહ્યા નથી અને હું ચિંતા કરું છું તો મને ચિંતા પણ તમે કરવા નથી દેતા. અને ગુરુજીએ કહ્યું કે ચાલ આપણે જમી લઈએ. ત્યારે ભોળાએ કહ્યું કે મારે નથી જમવું. તો ગુરુજી કહે તો સારું હું જમી લઉં. આમ કહી અને ગુરુજીએ તો જમી લીધું. ગુરુજી તો જમી અને આરામ કરતા હતા. ત્યારે તેમને કહ્યું કે ભોળા તું મારા પગ દબાવી દે.
ભોળો તો માયુસ થઈ અને ખૂબ જ ચિંતામાં ગુરુજી પાસે આવ્યો અને ગુરુજીને પગ દબાવવા લાગ્યો અને ગુરુજીને કહેવા લાગ્યો કે મારી પાસે જેટલો પણ સમય છે તે બધો જ સમય હું તમારી સેવા માટે અર્પિત કરવા માંગુ છું. તો ગુરુજીને કહ્યું કે હું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી તમારી સેવા કરવા માંગુ છું. અને ગુરુજીએ કહ્યું કે તું મારા પગ દબાવી દે. ભોળાએ કહ્યું કે સારું ગુરુજી, હું તમારા પગ દબાવું છું. આવી રીતે ગુરુજી 3 વાર બોલ્યા કે ભોળા તું મારા પગ દબાવી દે, ભોળા તું મારા પગ દબાવી દે, ભોળા તું મારા પગ દબાવી દે. અને ભોળો પણ તેના જવાબમાં કહ્યું કે સારું ગુરુજી, સારું ગુરુજી, સારું ગુરુજી. આમ કહી અને ગુરુજી તો સૂઈ ગયા. ભોળો તો ગુરુજીના પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી પગ દબાવી રહ્યો હતો. ગુરુજીએ તો સૂતા પહેલા ભોળાને કહ્યું હતું, કંઈ પણ થાય પણ તું મારા પગ છોડતો નહીં. ગમે એવી સ્થિતિ હોય છતાં પણ તારે મારા પગ છોડવાના નથી. અને ભોળાએ કહ્યું કે સારું. હવે રાત્રિનો પહેલો પહોર થયો. તાંત્રિકે તો પોતાનો શ્રાપ સત્ય કરવા માટે એક દેવીને પ્રગટ કર્યા. આ દેવીના હાથમાં એક સોના ચાંદીનો થાળ હતો. આ આખો થાળ સોના અને ચાંદીથી ભરેલો હતો. અને આ દેવી તો આશ્રમના દરવાજા આગળ આવ્યા અને ભોળાને કહ્યું કે ભોળા, આ થાળ તું લઈ લે, આમાં કેટલા બધા સોના ચાંદી છે. ત્યારે ભોળાએ કહ્યું કે દેવી, જો તમારે મને આ સોના ચાંદી દેવા હોય તો તમારે અહીં આવી અને મને દેવા પડશે, કારણ કે હું ત્યાં નહીં આવું. ત્યારે આ દેવીએ કહ્યું કે લક્ષ્મી ચાંદલો કરવા આવી છે અને તું મોઢું ધોવા જઈ રહ્યો છે. અરે ભોળાએ કહ્યું કે દેવી, મારે આ સોના ચાંદી લેવામાં જરા પણ વાંધો નથી, પરંતુ તમારે અહીં આવી અને મને તે આપવા પડશે, હું ત્યાં નહીં આવું. ભોળો તો અડગ રહ્યો, તે ઊભો ન થયો. આવી રીતે તાંત્રિકનું પહેલું પાસું તો નિષ્ફળ ગયું. હવે રાત્રિનો બીજો પહોર થયો અને તાંત્રિકે તો પોતાનું બીજું પાસું ફેંક્યું. તાંત્રિકે એક સ્ત્રીને પ્રગટ કરી અને આ સ્ત્રીને તેને ભોળાની માતાનું રૂપ આપ્યું. અને આ સ્ત્રી આશ્રમના દરવાજા આગળ આવી અને કહેવા લાગી કે ભોલા બેટા, શું કરી રહ્યો છે? ત્યારે ભોળાએ કહ્યું, માતા તમે અહીં આવ્યા છો? ત્યારે પેલી સ્ત્રીએ કહ્યું કે હા બેટા, હું તને મળવા માટે આવી છું. ઘણો બધો સમય થયો, મેં તને જોયો નથી. ત્યારે ભોળો તો મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યો કે મરતા પહેલા મને મારી માતાના દર્શન થઈ ગયા, હું મારી માતાને મળી શકું છું મરતા પહેલા. અને તેને પોતાની માતાને કહ્યું કે માતા તમે અહીં આવો, હું ત્યાં નહીં આવી શકું, હું તમને મળવા માંગુ છું, પરંતુ હું અત્યારે મારા ગુરુજીની સેવા કરી રહ્યો છું, માટે આ સેવા મૂકી અને હું ઊભો નહીં થઈ શકું. ત્યારે તેની માતાએ કહ્યું કે આટલા બધા સમય પછી તું મને મળ્યો છે, છતાં પણ તું મને મળવા નથી માંગતો. ત્યારે ભોળાએ કહ્યું, હું તમને મળવા માંગુ છું, પરંતુ હું ત્યાં નહીં આવી શકું, તમે અહીં આવો. ભોળાની આ વાત સાંભળીને એ સ્ત્રી તો ચાલી ગઈ. આવી રીતે તાંત્રિકનું બીજું પાસું પણ નિષ્ફળ ગયું. આમ કરતાં કરતાં હવે રાત્રિનો ત્રીજો પહોર આવ્યો અને તાંત્રિકે પોતાનું ત્રીજું પાસું ફેંક્યું. તાંત્રિકે તો એક ભયંકર રાક્ષસ બનાવ્યો અને આ રાક્ષસ આશ્રમમાં દરવાજા આગળ આવ્યો અને ભોળાને કહેવા લાગ્યો કે ભોળા, ચાલ તું મારી સાથે, હું તને મારી સાથે લેવા માટે આવ્યો છું. આજે તારું મૃત્યુ છે, તારો સમય પૂરો થઈ ગયો છે, હું તને યમલોક લઈ જવાનો છું. ત્યારે ભોળાએ કહ્યું કે તમે કાળ હોય કે મહાકાળ હોય, પરંતુ જો તમારે મને લઈ જવો હોય તો તમારે અહીંયા આવવું પડશે, હું ઊભો થઈ અને ત્યાં નહીં આવું. જો મારો સમય થઈ ગયો હોય અને મારું મૃત્યુ થવાનું હોય અને જો તમે મારા પ્રાણ લેવા માટે આવ્યા હોય તો પણ તમારે અહીં આવી અને મારા પ્રાણ લેવા પડશે, કારણ કે હું મારા ગુરુજીના ચરણ મૂકી અને ત્યાં નહીં આવું, હું મારા ગુરુજીની સેવા કરી રહ્યો છું. ભોળાની આ વાત સાંભળીને રાક્ષસ તો ત્યાંથી ચાલ્યો ગયો. ભોળો તો પોતાના ગુરુજીના ચરણો દબાવવા લાગ્યો. આમ કરતાં કરતાં સવાર પડી ગઈ, સૂર્ય ઉગી ગયો. ગુરુજી તો જાગી ગયા અને જાગીને કહ્યું કે ભોળા, સવાર પડી ગઈ. ત્યારે ભોળાએ કહ્યું કે હા ગુરુજી, સવાર પડી ગઈ. અને ગુરુજીએ કહ્યું કે સવારે તો તારું મૃત્યુ થવાનું હતું, તું તો સજીવન છું. ત્યારે ભોળાએ કહ્યું કે હા ગુરુજી, હું તો જીવતો છું. ગુરુજી તો ભોળાને કહેવા લાગ્યું કે ભોળા, તું તો કહેતો હતો કે આ તાંત્રિકનો શ્રાપ ક્યારે પણ મિથ્યા થતો નથી અને તું તો અત્યારે જીવતો છું અને સૂરજ પણ ઉગી ગયો છે. આ સાંભળી અને ભોળાએ કહ્યું કે સાચું ગુરુજી, તમે જે પણ કહી રહ્યા છો તે સત્ય છે, હું જીવતો છું. અને ભોળાએ તો રાત્રિમાં જેટલા પણ બનાવો બન્યા હતા તે બધા જ બનાવો તેને ખબર પડી ગઈ કે આ બધા બનાવો કેવી રીતે બન્યા હતા.
અને ગુરુજીએ શા માટે મને કહ્યું હતું કે તું મારા ચરણ છોડી અને ક્યાંય પણ જતો નહીં. અને રાત્રિમાં જે પણ બધું બની રહ્યું હતું તે બધું જ તે યાદ કરવા લાગ્યો. અને તો આ બધી સમજણ પડી ગઈ અને તે પોતાના ગુરુજીના ચરણ પકડીને ખૂબ જ રડવા લાગ્યો. અને ભોળો તો રડતા રડતા કહેવા લાગ્યો કે ગુરુજી, જે શિષ્યના માથા ઉપર તમારા જેવા ગુરુજીનો હાથ હોય તેનું તો કાળ કે મહાકાળ કંઈ પણ બગાડી શકતું નથી. અને ગુરુજીએ તો ભોળાને ઊભો કરી અને પોતાના ગળે લગાવી લીધો. જો આ ગુરુજી જેવા ગુરુ મળે તો બધાનું જીવન ધન્ય થઈ જાય. અહીં આપણે આ વાર્તા સમાપ્ત કરીએ છીએ. ગુરુ ગોવિંદ દોનો ખડે હૈ, કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો દિખાઈ રે. બોલો ગુરુજીની જય.